નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 4/1/2026ને રવિવાર છે અને લાલ દરવાજા ખેડા શહેર છે અને લાલ દરવાજા પાસે આવેલી આ કાચિયા શેરી છે. કહેવાય છે કે અહીંયા સ્વામિનારાયણ ભગવાન સ્વયં પધારેલા છે અને આ શેરીમાં ઘણા બધા સત્સંગીઓ રહે છે અને એમના દ્વારા શાકોત્સવની તૈયારી અત્યારે થઈ રહી છે. સ્વામિનારાયણ મંદિરમાં શાક ઉત્સવ છે અને રોટલા બનાવે છે બહેનો બધી. આવો. અને જુઓ મિત્રો, આ લાલ દરવાજા કાચિયા શેરી છે અને અહીંયા શેરીની અંદર દરેક બહેનોએ પોતાના ઘરની બહાર એક ચૂલો બનાવ્યો છે. 3 ઈંટોનો ચૂલો બનાવ્યો છે અને લાકડા સળગાવી અને માટીની કલાડીની અંદર બાજરીના રોટલા શેકી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ એક મોટો તહેવાર હોય છે અને રીંગણનું શાક અને બાજરીના રોટલા એનો પ્રસાદ હોય છે. અને તમે જુઓ, બધા જ બહેનો છે તો પોતાના ઘરની બહાર ચૂલો બનાવ્યો છે અને સરસ રોટલા ટીપી રહ્યા છે. જ્યારે ચૂલા ઉપર લાકડા સળગાવી અને રોટલા અથવા કોઈ પણ ખોરાક રસોઈ બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે. એમાં સ્મોકી ફ્લેવર, જે ખોરાક હોય, લાકડાનો ધુમાડો હોય, એ ખોરાક સાથે સંપર્કમાં આવે એટલે સ્મોકી ફ્લેવરની રસોઈ બને અને એની સુગંધ અને મીઠાશ અલગ જ હોય છે. અને મિત્રો, તમે જુઓ, અહીંયા બધા બહેનો છે ઘર આંગણે શેરી વચ્ચે ઈંટોના ચૂલા પર બાજરીના રોટલા પરંપરાગત રીતે જ બનાવી રહ્યા છે. અને આ બધા જ રોટલા અત્યારે સરસ પેકિંગ કરી અને મંદિરે મોકલાવવામાં આવશે. અને મંદિરે સાંજે 40 કિલો રીંગણનું શાક બનાવવામાં આવશે અને શુદ્ધ ઘીથી એનો વઘાર કરવામાં આવશે. અને મિત્રો, આપણે જાણીએ છીએ કે રીંગણ એ ગરમ પ્રકૃતિનું શાક છે અને અત્યારે ઋતુ આધારિત આહાર માટે બાજરીના રોટલા અને રીંગણનું શાક ખાવું તે ઔષધીય ખોરાક સમકક્ષ ગણાય છે. અલ્પેશભાઈ છે અને દેવાભાઈ છે અને અન્ય યુવાનો પણ સેવારત છે અને નાના ટેણિયાઓ છે એ રોટલા બધા ઉઘરાવી અને અહીંયા જ્યાં એકત્રિત કરવાના છે ત્યાં લાવીને રાખવામાં આવે છે. બધા જ મહિલાઓ અને દીકરીઓ અને બધા જ અત્યારે કાછિયાવાડ, લાલ દરવાજા કાછિયાવાડ શેરી છે ત્યાં રોટલા ટીપી રહ્યા છે અને શેકી રહ્યા છે. અને પ્રાચીન પરંપરાગત ચૂલો સળગાવી લાકડાનો શેકથી માટીની કલાડી પર બાજરીના રોટલા બનાવી રહ્યા છે. તમે જુઓ, લગભગ 15-20 ચૂલા અહીંયા સળગાવવામાં આવ્યા છે અને કહેવાય છે કે 40 કિલો બાજરીનો લોટ છે એના બધા રોટલા બનાવાય છે. અને આ બધા જ રોટલા ઉપર ઘી ચોપડી અને સરસ પેકિંગ કરી અને મંદિરે લઈ જવાશે. અને અમને મોડી સાંજે ત્યાં મંદિરમાં રીંગણનું શાક બનાવાશે અને ઋતુ આધારિત આ સરસ ઔષધીય પૌષ્ટિક પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાને સ્વયં રીંગણનું શાક બનાવ્યું હતું, એનો વઘાર કર્યો હતો. અને રીંગણ એટલે શાકમાં એક સામાન્ય કહેવાતું હતું, પરંતુ સ્વામિનારાયણ ભગવાને એમને મહત્ત્વતા આપી હતી. એ રીતે સમાજમાં પણ કોઈ સામાન્ય માણસ હોતું નથી અને સામાન્ય ગણાતા માણસને પણ આપણે ખૂબ જ મહત્ત્વ આપવું જોઈએ એવું ભગવાને રીંગણના શાકના મહત્ત્વ વધારી અને એ પ્રસંગ શાકોત્સવ તરીકે આજે ખૂબ જ જાણીતો છે. જો અહીંયા મોટા પ્રમાણમાં એટલે કે 40 કિલો બાજરીનો લોટ લાવવામાં આવ્યો હતો અને જેમ જેમ જરૂરિયાત હોય એમ પેલા છોકરાઓ છે, ટેણિયાઓ, એ આ લોટ ત્યાં પહોંચાડે છે અને ત્યાં જે રોટલા તૈયાર થઈ જાય એ ઉઘરાવી લાવી અને અહીંયા આપે છે. ને જો આ બંને બહેનો છે તો બાજરીના રોટલા ઉપર ઘી ચોપડે છે. ઘીમાં લથપથ બાજરીના રોટલા છે, શુદ્ધ ઘી છે અને એને પેલા ફોઇલમાં પેકિંગ કરવામાં આવે છે. જો આ ટેણીઓ છે તો બાજરીના રોટલા શેરીમાંથી લઈ આવ્યો છે અને એની પર આ બેન છે તો જુઓ, સરસ ઘીથી લથપથ બાજરીનો રોટલો તૈયાર કરે છે. અને બાજુમાં જે બેન છે તમે જુઓ, એ પણ બાજરીના રોટલા ઉપર ઘી લગાવી અને આ ગરમ ગરમ બાજરીના રોટલા છે, એકદમ ગરમ છે. અને એને પેલું એલ્યુમિનિયમ ફોઇલ છે જે એની પર રાખવામાં આવે છે ને એનાથી પેકિંગ કરી અને પેલો
આ જે પાત્ર છે એમાં મૂકવામાં આવે છે. તપેલામાં મોટા, જો સરસ ગરમા ગરમ ટેસ્ટી એલ્યુમિનિયમ સિલ્વર ફોઇલ પેપરમાં ગરમ રોટલા પેક કરે એટલે મોડા સુધી આ બધા જ ગરમ જ રહે છે. એટલે હમણાં સાંજે જ્યારે રીંગણનું શાક તૈયાર થાય ત્યારે પ્રસાદીમાં રોટલા અને રીંગણનું શાક અને ચોખ્ખા ઘીની સુખડી પણ બનાવાય છે. એ બધાને પ્રસાદ તરીકે આપવામાં આવશે અને એ રીતે ભવ્ય શાકોત્સવ ઉજવવામાં આવનાર છે. ખેડા લાંબી શેરીમાં સ્વામિનારાયણ મંદિર છે અને આ લાલ દરવાજા કાછિયા શેરીમાં જુઓ બધા બહેનો છે ઘર આંગણે ચૂલા બનાવી અને શાકોત્સવ માટેના રોટલા ટીપી રહ્યા છે. અને આ બાબતે હવે આપણે અલ્પેશભાઈ છે એમની પાસે કેટલીક માહિતી મેળવીશું. આજે ખેડા મંદિરનો શાકોત્સવ છે. શાકોત્સવની અંદર આપણે 40 કિલો લોટ છે, આપણે બાજરીનો લોટ, 40 કિલો રીંગણ તેમજ 20 કિલો ઘીનો વઘાર બહુ મોટો થાય છે. 20 કિલો ઘીનો વઘાર થશે. તેમજ બધા આપણે ત્યાં શેરીમાંથી લાલ દરવાજા કાછિયા શેરીમાંથી બધા બહેનો અહીંયા સેવામાં પધારે છે. નાના ભૂલકા 5 વર્ષથી મારીને આજે 70 વર્ષના બહેનો રોટલા બનાવવામાં મદદ કરી રહ્યા છે. તેમજ સ્વામિનારાયણ મંદિરમાં આજે 400 થી 500 માણસનું રસોડું થશે, શાકોત્સવ થશે. એમાં ટોટલી કાઠિયાવાડી બધું આવે અને સ્પેશિયલ રીંગણનું શાક એ આપણે અહીંયા આગળ બનાવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું બહુ મોટું મહત્ત્વ છે. એ દર વર્ષે આપણે આ રીતે શાકોત્સવ કરીએ છીએ. તો મિત્રો, આ લાલ દરવાજા કાછિયા શેરી જ્યાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને પધરામણી કરેલી છે. જ્યારે આપણા દેશમાં અંગ્રેજોનું રાજ હતું ત્યારે ખેડા કલેક્ટર કચેરી હતી, અંગ્રેજોનું થાણું હતું, લશ્કરી થાણું હતું અને ખેડા વાત્રક કાંઠે અંગ્રેજોની કલેક્ટર કચેરી હતી. ત્યાં પણ સ્વામિનારાયણ ભગવાને પધરામણી કરેલ છે એવું પણ લોકગીત આપણને જાણવા મળે છે. અને તમે જુઓ, વડીલો છે તે સરસ ખુરશીમાં બેઠા છે અને મહિલાઓ બધા રોટલા ટીપી રહ્યા છે. દરેક ઘરને આંગણે અત્યારે સરસ ચૂલો બનાવાયો છે અને એમાં રોટલા શેકાઈ રહ્યા છે. આ ઉષા માસી છે અને એ તમે જુઓ ત્યાં ખુરશીમાં બેઠા છે. મિત્રો, આ શેરી અથવા પોળ એનું જીવન જ ખૂબ જ સરસ હોય છે. મિત્રો, આજે ગામડા હોય કે શહેર હોય તો દૂર સોસાયટી બનાવીને બધા રહેતા હોય છે, પરંતુ કોઈ પણ ગામ અથવા શહેરનું હાર્દ એટલે એની ધડકન એ આ શેરી અથવા પોળ હોય છે. અને પોળ અથવા શેરીનું જીવન જ કંઈક અલૌકિક હોય છે. સંપ, સંગઠન અને નિસ્વાર્થ રીતે લોકો અહીંયા જીવતા હોય છે. એટલે આ લાલ દરવાજા કાછિયા શેરી છે ને, આપણે આપણા વ્લોગમાં પરંપરા અથવા રીત રિવાજ એ બતાવીએ છીએ એ પ્રમાણે આજે આ શેરીનું પણ થોડો ઉલ્લેખ થઈ ગયો. સરસ. તો મિત્રો, આ સાથે આપણે ગ્રામીણ પ્રાચીન ભારતની સંસ્કૃતિની ઝાંખી અત્યારે રજૂ કરી રહ્યા છે. મિત્રો, આ શાકોત્સવનો વિડીયો આપને ગમે તો એને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સની અંદર જય સ્વામિનારાયણ લખો. સૌને જય સ્વામિનારાયણ.